ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો 11 કિલોમીટર ઊંચે રાખના વાદળ જોઈ જતા જ શ્વાસ થંભી જશે। ઇન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેંગારા પ્રાંતમાં સ્થિત માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખીમાં મંગળવારે 17 જૂને સાંજે જબરદસ્ત ધમાકો થયો, જેનાથી 11 કિલોમીટર ઊંચા રાખના વાદળ આકાશમાં ફેલાઈ ગયા હતા। દેશની જ્વાળામુખી વિજ્ઞાન એજન્સીએ આ વિસ્ફોટક બાદ જ્વાળામુખી માટે સૌથી ખતરનાક ચેતવણી સ્તર જાહેર કરી દીધી છે। શું છે માઉન્ટ લેવોટોબી લાકી? લેવોટોબી લાકી ઇન્ડોનેશિયાની એક 1584 મીટર ઊંચો જ્વાળામુખી છે, જે ફ્લોરેસ દ્વીપ પર સ્થિત છે। આ જ્વાળામુખી એક જુડવા પ્રણાલીનો ભાગ છે। બીજો જ્વાળામુખી લેવોટોબી પેરુમ્પાન, જે થોડો વધારે ઊંચો છે પરંતુ સામાન્ય રૂપે શાંત રહે છે। સ્થાનિક સમય અનુસાર સાંજે 5:35 વાગ્યે માઉન્ટ લેવોટોબી લાકીમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો। આ દરમિયાન કેસરી રંગનો એક વિશાળ મશરૂમ જેવો આકાર લઈને રાખનું વાદળ ગામડાઓની ઉપર ફેલાઈ ગયું હતું। ઇન્ડોનેશિયાની જ્વાળામુખી એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં આ નજારો સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે। જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારના હવાઈ પરિવહનમાં રૂકાવટની સૂચના નથી મળી। નોંધનીય છે કે માર્ચમાં થયેલા વિસ્ફોટના સમયે ઓસ્ટ્રેલિયાની જેટસ્ટાર અને ક્વાન્ટાસ એરવેઝ સહિત અનેક ફ્લાઇટ્સને બાલી જતા રોકવામાં આવી હતી। હવે આ ચેતવણી શું કામ વધારવામાં આવી છે એ જણાવી દઉં। ઇન્ડોનેશિયાની ભૂવૈજ્ઞાનિક એજન્સીના પ્રમુખ મોહમ્મદ વાફીદે જણાવ્યું કે ભારે વરસાદની સ્થિતિમાં લાવા વહેવાનું જોખમ વધી શકે છે, જેના કારણે તંત્રએ નાગરિકો અને પ્રવાસીઓને જ્વાળામુખી ક્રેટરથી ઓછામાં ઓછા 7 કિલોમીટરની દૂરી જાળવી રાખવાની સલાહ આપી છે। મે મહિનામાં જ્યારે આ જ્વાળામુખી છેલ્લી વાર ફાટ્યો હતો ત્યારે પણ આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હતી। નવેમ્બર 2023માં થયેલા વિસ્ફોટકમાં 9 લોકોના મોત નીપજ્યા હતા અને હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ ભાગવું પડ્યું હતું। કેમ આટલો સક્રિય છે આ વિસ્તાર? ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જે ધરતીનું એક ક્ષેત્ર છે જ્યાં ભૂગર્ભીય પ્લેટ્સની હલચલ સૌથી વધારે થાય છે, જેના કારણે અહીંયા ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ સામાન્ય છે। હવે અત્યારે શું સ્થિતિ છે એ આપને જણાવી દઉં। હાલ કોઈ જાનહાનિ કે માનહાનિની સૂચના નથી। તંત્ર સ્થિતિ પર નજર રાખે છે। જો કે હવામાન અને હવાની દિશા બદલાતા રાખનું વાદળ પર્યાવરણને પ્રભાવિત કરી શકે છે। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। ધન્યવાદ।